નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરોપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે ઉનાળુ પાકમાં જે આ માવઠું થયું એની આડઅસર અને તેનું નિવારણ માટેની. તો આમ જોઈએ તો કે ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં સૌરાષ્ટ્ર લઈ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઘણા બધા વિસ્તારમાં માવઠું હતું અને સાથે મિની વાવાઝોડું એટલે કે પવન પણ હતો. એટલે આમ જોઈએ તો કે બુધવારની રાત્રે પણ પવન હતો, ગુરુવારની બપોર પછીથી લઈને પણ કલાક બે કલાક એમ પવન હતો. ઉત્તર ગુજરાતમાં જોઈએ તો કે તમાકુ પાકમાં ઘણી બધી નુકસાની છે. ઘણી બધી જગ્યાએ તમાકુને કાપી અને પાંદડા જે છે એ ખેતરમાં પડેલા હતા તે એ પણ ઉડી ગયા છે. ઘઉં જે હતા એ હાર્વેસ્ટિંગ સ્ટેજ ઉપર હતા. તો ઘઉંમાં એવું છે કે જે હાઈટ વાળા ઘઉં હતા કે એવું હતું તો એ ઘઉં આડા પડી ગયા છે. ઘઉં જીરું છે, ચણા છે, એ ઘણા બધા વિસ્તારમાં છે, ધાણા છે, એ બધું લેવાઈ ગયું હતું. તો એમાં બહુ નુકસાની નથી. પણ વધારે પડતું જોઈએ તો કે જે પાછળના જે 4 મહિનાવાળા પાક છે એમાં નુકસાની વધારે પડતી છે. હવે એ ઉપરાંત જે વાવેતર ફેબ્રુઆરીમાં કરેલું છે, જે 40-45 દિવસના તલ થયા છે, જે પાળાઢાક ઉપર થઈ ગયા છે, તો કે એમાં વાવાઝોડાના હિસાબે પોલું થડ હોય એને હિસાબે આપણે જોઈએ તો કે એ તલ આમ દાંતડી મૂકી અને કાપી નાખ્યા હોય કે કાતરથી આપણે કાપી નાખ્યા હોય એ રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે. બીજું કે જે એ પાક છે એ ઉનાળુ પાક હોવાથી જે તાપમાન ઘટ્યું, તાપમાન ઘટવાના હિસાબે તલ અને મગમાં બેમાં સુકારાનો પ્રશ્ન આવ્યો છે. તો સુકારાના હિસાબે હવે ધીમે ધીમે સુકારો આગળ વધતો જાય છે. હવે પાલર પિયતનો પાલર પાણી ઉતારવાની પણ ઘણા બધા રજૂઆત કરતા હોય છે. પણ હવે વાતાવરણ ચોખ્ખું થઈ જાય ત્યાર પછી 2 દિવસ પછી પિયત આપો તો પાલર પાણી ઉતરી જાય. કેમ કે બુધવારે પણ ઘણી જગ્યાએ વરસાદ હતો, ગુરુવારે પણ હતો અને શુક્રવારે ગીર ગઢડામાં પણ વરસાદ હતો. તો જો વરસાદ થયો હોય પછી બીજે દિવસે આપણે પાલર પાણી આપીએ અને ત્રીજે દિવસે પાછો વરસાદ થાય તો પછી સુકારાની પ્રશ્ન વધી જતા હોય છે. તો એને હિસાબે આપણે જ્યારે પિયત આપવાનું હોય ત્યારે હવે ચોખ્ખું વાતાવરણ થઈ ગયું, હવે પિયત આપી શકાય. પિયતની સાથે સુકારા માટે જોઈએ તો કે બેક્ટેરિયા જે છે ટ્રાઇકોડર્મા વિરિડી નામના બેક્ટેરિયા પણ આપી શકાય. અને રાસાયણિક ફૂગનાશક જો આપવું હોય તો મેન્કોજેબ પ્લસ મેટાલિક્ઝિલ અથવા મેન્કોજેબ પ્લસ કાર્બેન્ડિઝિમ એ 1 એકરે 500 ગ્રામ એટલે કે વીઘે 200 ગ્રામ પ્રમાણે પિયત સાથે તમે આપો તો પણ ચાલે. બીજું કે જ્યારે હવે આ માવઠું પૂરું થયું છે કે સુકારાની અસર છે તો કે જ્યારે આપણે કંઈ છંટકાવ કરવાનો થાય કોઈ પણ જંતુનાશકનો છે કે ફૂગનાશકનો તો એની અંદર આપણે મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ એટલે કે લીમાર્ક જે છે એ પંપે 35 ગ્રામ રાખી અને છંટકાવ કરવાનો છે. જો એમાં ઈયળનો પ્રશ્ન હોય તો ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5% છે એ પણ વાપરી શકાય. ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9% EC એટલે કે લીડર છે એ 20 થી 25 ml રાખી અને પણ વાપરી શકાય. મગ અને તલમાં જે સુકારો છે એમાં મહત્વનું એ છે કે આપણે હવે ખુલ્લું થાય અને જે છંટકાવ કરવાનો છે એમાં મેક્સિમમ રિઝલ્ટ હોય તો મેન્કોજેબ પ્લસ મેટાલિક્ઝિલ આપે છે. એ ઉપરાંત એઝોક્સ્ટ્રોબિન પ્લસ ક્લોરોથેનોલિન છે, એઝોક્સ્ટ્રોબિન પ્લસ ડાયફેકોનાઝોલ છે, એઝોક્સ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ છે, એના પણ પરિણામ મળે છે. એ ઉપરાંત બીજા પણ આપણે મેન્કોજેબ પ્લસ સાયમોક્ઝેલિન છે, મેન્કોજેબ પ્લસ કાર્બેન્ડિઝિમ છે, એના પણ પરિણામ મળે છે. એટલે જે કાંઈ આપણે આ માવઠા પછી જે તલ અને મગમાં છે એ સુકારાના પ્રશ્નો ઘણા બધા એવા છે અને અમુક જગ્યાએ 1.5-2 ઇંચ જેવો વરસાદ પડ્યો છે તો ત્યાં વધારે પ્રશ્નો રહેતો હોય. તો આના માટે એક રાસાયણિક ફૂગનાશક અને પિયત આપવાનું હોય તો જો બેક્ટેરિયા આપણે નાખવાના હોય ટ્રાઇકોડર્મા વિરિડી તો આગળ પાછળ 5 દિવસ છે રાસાયણિક કોઈ પણ ફૂગનાશક વાપરવાની થતી નથી. એને આગળ પાછળ વાપરીએ તો જ બેક્ટેરિયા કામ કરશે. અને જો ટેમ્પરેચર ઊંચું હોય છે અને પાક નાનો હોય છે તો તડકાની અસર સીધી જ જમીન ઉપર આવશે એટલે કે બેક્ટેરિયા તો એમાં કામ કરશે નહીં. એના માટે તો પછી અત્યારે રાસાયણિક ફૂગનાશક જ આપવું પડે. બીજું વાવેતરની પણ અત્યારે વાત થતી હોય છે કે ભાઈ અત્યારે વાવેતર કરવું કે નહીં. પણ હવે જ્યારે 15 માર્ચ પછી છે એ આપણે વાવેતર કરવાનું થતું નથી. કેમ કે ઘણી વખત હવે એવું થાય છે કે જે ખેડૂતોને અત્યારે માવઠામાં બગડ્યું છે એ અત્યારે હવે જો મોડું વાવેતર કરશે તો જૂન મહિનામાં જ્યારે વરસાદ શરૂ થાય છે ત્યારે પણ નુકસાની થાય છે. એટલે એ પણ લેવાનું મોડું થાય છે. પછી જૂન મહિનામાં જે એ લય અને પછી જુલાઈ મહિનામાં વાવેતર કરે છે તો દિવાળીએ પણ મોડું થાય છે. એટલે બને છે એવું કે ચોમાસું, શિયાળું અને ઉનાળું જેમ 3 પાક જ્યારે ખેડૂત લેવા જાય છે ત્યારે જો એક વખત 15 દિવસ લેટ થઈ જાય, 4 મહિનાવાળા પાક હોય તો એક વખત લેટ થઈ જાય, બધી પાકની જે સાયકલ છે એ 15-20 દિવસ લેટ ચાલે. એટલે શક્ય હોય અને માણસોની વ્યવસ્થા ન હોય તો આપણે ચોમાસું અને શિયાળું 2 જ પાક લેવા અને ઉનાળે જમીન આપણે તપવા દેવી તો આપણે ચોમાસે જો સમયસર વાવેતર થઈ જાય, શિયાળે પણ સમયસર વાવેતર થઈ જાય તો આપણને ઉત્પાદન એમાં વધારે મળે.
જ્યારે મોડું વાવેતર થાય છે એટલે એમાં ઉત્પાદન ઉપર ઘણી બધી અસર આવતી હોય છે. તો આ હતી આપણે માવઠા વિશેની માહિતી. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.